હાલ સમાચાર મળી રહ્યા છે ચૂંટણી પંચનું આઈપીએસ અધિકારીઓ બદલવા આદેશ ચૂંટણી પંચે છોટાઉદેપુર એસપીને બદલવા માટે કર્યો છે આદેશ તો અમદાવાદ ગ્રામ્ય એસપીને પણ બદલવા માટે આદેશ કરવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન જોડાઈ ગયા છે। જી હિરેન, શું છે વધુ વિગતો? કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આ પ્રકારે ચૂંટણી જાહેર થયા પછી સતત રિવ્યુ કરવામાં આવતો હોય છે અને એમાં ગુજરાત, પંજાબ, ઓડિશા અને વેસ્ટ બેંગાલમાં કેટલાક જિલ્લા કલેક્ટર અને એસપીની બદલી માટેની સૂચના આપવામાં આવી છે, જેમાં ગુજરાતમાં છોટાઉદેપુર એસપી અને અમદાવાદ ગ્રામ્યના એસપીને બદલવા માટે સૂચના આપવામાં આવી છે। અમદાવાદ ગ્રામ્ય એસપીનો ચાર્જ છે તે ડીવાયએસપી પાસે અત્યારે હાલ છે અને એ જગ્યા પર પણ બદલી અને કાયમી એસપી કોઈ મૂકવા એ પ્રકારની સૂચના આપવામાં આવી છે। છોટાઉદેપુરમાં ઇમ્તિયાઝ શેખ અત્યારે હાલ એસપી તરીકે છે, એમને પણ બદલવા માટે સૂચના આપવામાં આવી છે। કારણ જે છે ઇલેક્શન કમિશનના અલગ અલગ નિયમો પ્રમાણે આ બંને એસપી જે છે એ ખાસ અન્ય ચૂંટણી પંચના નિયમોને આચારસંહિતા ભંગ થતી હોવાના કારણે આ પ્રકારે બદલી માટેની સૂચના આપી હોવાનું માનવામાં આવી રહ્યું છે। ચૂંટણી પંચના નિયમો પ્રમાણે 3 વર્ષ કરતા વધુ સમય અથવા તો કોઈ નજીકના વ્યક્તિના બ્લડ રિલેશન સાથે ચૂંટણી કનેક્શન હોય અથવા તો ઉમેદવાર તરીકે કોઈ હોય તો પણ અધિકારીઓને બદલવા માટે સૂચના આપવામાં આવતી હોય છે। કદાચ સંભવિત આ પ્રકારના કોઈ કારણો હોઈ શકે છે। છોટાઉદેપુર એસપી અને અમદાવાદ ગ્રામ્ય એસપી કે જે અમદાવાદ ગ્રામ્યમાં અત્યારે હાલ એસપી તરીકેનો ચાર્જ ડીવાયએસપીને આપવામાં આવ્યો છે, એમાં પણ બદલ કરવા માટે કેન્દ્રીય ચૂંટણી પંચે સૂચના આપી છે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર।